તો જય માતાજી મિત્રો. તો અમે બધા લોકો નીકળી જશે. હું રોડ પર તો જઉં જ છું. તો ત્યાં મારા ભાઈબંધો ઊભા છે ને, તો આપણે જઈએ છીએ ત્યાં પેડાળિયા તળાવ. તો પેડાળિયા તળાવ જઈને આપણો બ્લોગ એક સારો એવો બનાવવાનો છે. અત્યારે હું અહીંથી નીકળું છું. તો તમને છે ને લાઈવ વિડીયો બનાવીને આપણો નાખવાનો છે. તો લાઈવ પર જોડ્યા રહો. તો વિષ્ણુભાઈને મળી ગઈએ. વિષ્ણુભાઈ આપણે જો જવાનું છે. અમારા બ્લોગ એના જાણ છે પેટાડિયા તળાવ. તો અમે નીકળી જઈએ છીએ. તો આપણે પહોંચી ગયા છે સર્કલ, લવારી સર્કલ કહેવાય છે અહીંયા વિસનગરનું. તો આપણે લવારી તો પહોંચી ગયા. તમને ત્યાંનું બધું લોકેશન કેવું છે, પાર્ક કેવો છે તમને બતાવી દઉં. તો જો અમારા ફ્રેન્ડો તો પહોંચી જ જાય છે ઓલરેડી. એ તો આવીને રાત જોવે છે. જો અમારા ફ્રેન્ડો તો અહીંયા પહોંચી જ ગયેલા છે. શું લાવવાનું? તારનું. તો જુઓ મિત્રો, આપણે પહોંચી ગયા અંદર. એન્ટ્રી તો મારી દીધી. આપણે તો પહેલી વાર આવ્યા છે. આ બધા મારા મિત્રો આવેલા છે. આપણે તો પહેલી વાર આવ્યા છે પેડાળિયા તળાવ. તો વિષ્ણુભાઈ એનો મતલબ શું છે વાતાવરણ? ફોટા પાડવા, વિડીયો બનાવવા. તો અહીંયા મંદિર ક્યાંનું છે? મંદિર જુઓ. પૌરાણિક તો મહાભારત વખત કેવું કહેવાય ઇતિહાસ તળાવ વિશે એ તો આપણને ખબર નહીં. તો જો મિત્રો, હનુમાનનું મંદિર કહેતા હતા ને આપણે, તો હનુમાનનું મંદિર છે. જુઓ, જો તળાવ તમે જોઈ શકો છો. જો તો તળાવ જોઈ લો. ઉભા ઉભા ફોટો પણ ક્લિક કરો તો પણ સારો આવે. સારા સારા એવા મતલબ ઝાડ છે, પછી ફૂલ છે, એ બધું જ વાયેલું છે. મેદાન જ છે. બોલાભાઈ, તમારે કંઈ કહેવું છે? પહેલી વખત જ આવે છે. બોલો ભાઈ, પહેલી વાર આવ્યા છે. તો વિષ્ણુભાઈ, તો આપણને તો અહીંયા બહુ જ મજા આવી. લોકેશન સારું છે, ફોટા પાડવા. બીજા ભાઈ બધો બિહારી આપણે જુઓ. તો જુઓ, આપણો પેડાળિયા તળાવ આવી તો ગયા છે બરોબર. તો નાના બાળકો પણ આપણા સાથે હોય ને, તેમના માટે પણ રમવા માટે સારી બગીચો સજ્જ.
Thank you.